ગુડ મોર્નિંગ સાથી મિત્રો, જેનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। જીપીએસસી વેટનરી ઓફિસર 2026 જે હાલમાં જ હમણાં જ પેપર લેવાનું, એ પેપરનું આપણે એક એનાલિસિસ કરશું કે પેપરનું લેવલ કેવું હતું, કેટલા માર્ક તમારે હોય તો સારા કહેવાય અને કયા સબ્જેક્ટમાંથી કેટલા પ્રશ્નો પૂછાણા હતા અને પેપરનું જે લેવલ હતું એ દરેક સબ્જેક્ટને આવરી લેવામાં આવેલું હતું કે નહીં, તેના વિશે આજ આપ લોકોની સાથે હું ચર્ચા કરવાનો છું। સૌપ્રથમ મિત્રો, આ 200 માર્કનું જે પેપર હતું એમાં આપણે સબ્જેક્ટ ડિસિપ્લિન અને એમાંથી કેટલાક પ્રશ્નો પૂછાણા હતા અને એનું પર્સન્ટેજ જે કોન્ટ્રીબ્યુશન છે એનું આપણે અહીં વાત કરશું। તો સૌપ્રથમ મિત્રો, જે 200 માર્કનું પેપર હતું એમાંથી સૌથી વધારે જે પ્રશ્ન પૂછાણા હતા એ વેટનરી પેથોલોજીમાંથી પ્રશ્ન પૂછાણા હતા। અરાઉન્ડ 22 ક્વેશ્ચન હતા, એટલે કે જે 200 માર્કનું પેપર હતું એમાંથી 11% વેઇટેજ વેટનરી પેથોલોજી સબ્જેક્ટને આપવામાં આવેલું હતું। ત્યારબાદ બીજા નંબર ઉપર વેટનરી પેરાસાઇટોલોજી, જેમાંથી 18 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા। ત્યારબાદ વેટનરી સર્જરી અને રેડિયોલોજી, જેમાંથી 17 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા। એનિમલ ન્યુટ્રિશન, અગેન 17 પ્રશ્નો। વેટનરી ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટ્રિક, અગેન 17 પ્રશ્નો। વેટનરી એનાટોમી 14 પ્રશ્નો। એનિમલ જીનેટિક્સ એન્ડ બ્રીડિંગ 13 પ્રશ્નો। વેટનરી ફિઝિયોલોજી એન્ડ બાયોકેમિસ્ટ્રી 13 પ્રશ્નો। વેટનરી ફાર્મેકોલોજી એન્ડ ટોક્સિકોલોજી 13 પ્રશ્નો। વેટનરી મેડિસિન એન્ડ એપિડેમિયોલોજી 13 ક્વેશ્ચન। વેટનરી લાઇવસ્ટોક પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ એલપીએમ અને માઇક્રોબાયોલોજી, જેમાંથી 11 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા આ પેપરની અંદર। અને ત્યારબાદ જે એલપીટી એક્સટેન્શન એજ્યુકેશનમાંથી 8 પ્રશ્નો, વીપીએચમાંથી 2 પ્રશ્નો, પોલ્ટ્રી સાયન્સમાંથી 2 પ્રશ્નો અને જે રેઝન્ટ ટેકનોલોજી અપડેટ છે એમાંથી 1 પ્રશ્ન પૂછવામાં આવેલો હતો। આમ આવી રીતે 200 માર્કમાંથી તમે જુઓ તો દરેક સબ્જેક્ટને એને આવરી લીધેલા હતા, દરેક સબ્જેક્ટમાંથી કંઈક ને કંઈક પૂછવામાં આવેલું હતું, એટલે કે એક બેલેન્સ પેપર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો। હવે વાત કરીએ મિત્રો કે આ પેપરનું જે લેવલ હતું એ લેવલ કેવું કહેવાય, તો મિત્રો મારા અંદાજિત મુજબ આ પેપરનું લેવલ છે એ હાર્ડ છે, એટલે કે ઇઝી કે મોડરેટ આપણે ના કહી શકીએ, કારણ કે આ ક્વેશ્ચનમાંથી ઘણા બધા સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન પૂછવામાં આવેલા, મેચ ધ ફોલોવિંગ પૂછવામાં આવેલા અને સ્ટેટમેન્ટ 1, 2, 3 કરેક્ટ કયું છે એવા પણ એક ક્વેશ્ચનો પૂછવામાં આવેલા હતા। હાલાકી આમાં એસર્શન અને રીઝનવાળા ક્વેશ્ચન પૂછવામાં આવેલા ન હતા, પરંતુ ભવિષ્યમાં એસર્શન અને રીઝન પણ પૂછવામાં આવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। એટલે કે લેવલ જે છે આ વખતે જે જીપીએસસી વેટનરી ઓફિસરનું હતું એ આવનારા સમયમાં પણ આવું જ લેવલ અને એનાથી પણ વધારે અગ્ર લેવલ પણ પેપરનું હોઈ શકે જ્યારે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની એક્ઝામ લેવામાં આવશે, કારણ કે ડે બાય ડે જે જીપીએસસીનું લેવલ છે એ વધતું જાય છે। એટલે કે અગાઉ જે પ્રશ્નો હતા એની કમ્પેરિઝન જો આ પ્રશ્નપત્ર સાથે કરીએ તો આનું લેવલ ખૂબ જ હાર્ડ કહેવાય આપણે, અને આવનારા સમયોમાં પણ આવા જ પ્રકારના પ્રશ્નોપત્રો પૂછવામાં આવશે એવી પ્રબળ શક્યતાઓ રહેલી છે। એટલે કે જ્યારે આવું લેવલ હાર્ડ હોય તો આમાં સારા માર્ક કેને કહેવાય, તો મિત્રો જો તમને 105થી 115ની આજુબાજુ માર્ક હોય તમારો, તો તમારો સ્કોર વેરી ગુડ કહેવાય, હું એવું માનું છું। અને જો 115 ઉપર માર્ક તમારી પાસે છે તો તમારો સ્કોર એક્સેલન્ટ છે, એટલે કે 105, 115 જેનો સ્કોર છે એ વેરી ગુડ સ્કોર કહેવાય। બાકી આપનો જો સ્કોર કેટલો છે આપ મને જણાવી શકો છો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને, તો હું તમને કહીશ કે તમારો સ્કોર જે છે એમાં તમારે કયા બાજુ હવે પ્રયત્ન કરવા પડે, એટલે કે જીકે માટેની તૈયારી માટે તમારે કેટલા માર્ક જોઈએ, તમારો સ્કોર કહેશો તો જીકેમાં તમારે કેટલા સ્કોર હોઈએ તો ફાઇનલ સિલેક્શનમાં તમારી શક્યતાઓ રહેશે, એવું એક હું પ્રોબેબલ એનાલિસિસ તમને હું આપી શકું। તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરશો, અહીંયા હું તમને રિપ્લાય કરી આપીશ। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વન્સ અગેન।